સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 22/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 8માં આપણે વરાહ અવતારની વાત કરવી છે। વરાહ એટલે ડુક્કર, શરીર મનુષ્યનું અને મોઢું ડુક્કરનું। આવું અવતાર રૂપ ધારણ કરીને ભગવાને હરણ્યકશ્યપના ભાઈને એટલે કે હિરણાક્ષને મારી નાખ્યો હતો। હિરણાક્ષ પોતાની બધી વાસનાઓ પૂરી કરવા માટે પૃથ્વીને સાગર એટલે કે સમુદ્રની અંદર ડૂબાડીને આવી રીતે લાભ લેતો હતો। ભગવાને વરાહ રૂપ ધારણ કરી આ વિષ્ણુના ત્રીજા અવતારમાં હિરણાક્ષનો વધ કર્યો અને આ સમુદ્રમાં રહેલી ધરતીને પૃથ્વીને બહાર લાવી। આ વાતનો ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 15મા અધ્યાયના 3 શ્લોકમાં કરે છે। આ વરાહ અવતાર વૈરાગ્યનું સૂચન છે અને 15મા અધ્યાયના 3 શ્લોકમાં અસંગેન શસ્ત્રેણ દ્રઢેન છિત્વા કહ્યું છે। એટલે કે વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે આપણે સંસારના બંધનો કાપી શકીએ છીએ, વાસનાના બંધનો કાપી શકીએ છીએ। આમ વરાહ અવતાર ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર છે 24 અવતારમાં, અને આ પ્રાણીરૂપ અવતાર છે। ભગવાનના અવતારો રૂપી આપણને આચાર શીખવાડે છે, મનુષ્યને દેવી થવાનો સતત ઉપદેશ આપે છે। છતાં ભગવાનના અવતાર ચરિત્ર લીલા કથાનું આપણે જો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીએ, ભગવાનના નામનું નિત્ય નિયમપૂર્વક સ્મરણ કે ભગવાનના વિવિધ અવતારોના સ્વરૂપ વિશે આપેલા દિવ્ય ઉપદેશોને નિશ્ચયાત્મક બુદ્ધિથી અનુસરણ કરીએ તો દુર્લભ તો છે પણ દિવ્ય જીવન માટે ઉપયોગી છે। વધુ કાલે જય યોગેશ્વર।